અફઘાનિસ્તાનમાં અત્યારે સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે, કારણ કે 20 વર્ષની લડાઈ બાદ અફઘાનિસ્તાન પર તાલિબાનોએ સંપૂર્ણ કબજો મેળવી લીધો છે. અફઘાનિસ્તાનમાં દિવસે ને દિવસે સ્થિતિ વણસી રહી છે. અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ પોતાના નાગરિકો અને કર્મચારીઓને બહાર કાઢવા વિશેષ અભિયાન હાથ ધર્યું છે. તેવામાં ભારતે પણ પોતાના નાગરિક અને અધિકારીઓને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાંથી બાકાત નથી. આજે ભારતીય વાયુસેનાના વિમાન C-17 દ્વારા અફઘાનિસ્તાનમાં ફસાયેલા 150થી વધુ ભારતીય નાગરિકોને બહાર કઢાયા છે. ભારતીય સેનાના જવાનોએ કાબુલ એરપોર્ટ પર આજે સવારે પહોંચ્યા હતા, જ્યાં બાય રોડ અધિકારીઓ અને નાગરિકોને વણસેલી પરિસ્થિતિ વચ્ચે બહાર કાઢવામાં આવ્યા હતા અને ભારતીય વાયુસેનાનું વિમાન જામનગર એરપોર્ટ પર પહોંચતાની સાથે જ કાબુલ એરપોર્ટ પર ગોળીબારની ઘટના પણ સામે આવી હતી. આ તરફ વિદેશ મંત્રાલયે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે હેલ્પલાઇન નંબર અને ઈમેલ પણ બહાર પાડ્યો છે. તો ગૃહ મંત્રાલયે અફઘાનિસ્તાનથી ભારત આવનારા લોકો માટેના વિઝાના નિયમોમાં ફેરફાર કર્યા છે. હાલની સ્થિતિને જોતા ઇલેક્ટ્રોનિક વિઝાની એક નવી કેટેગરી શરૂ કરવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનથી ભારત આવનારા લોકોને ઝડપથી વિઝા મળી શકે તેના માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. ભારતના અન્ય નાગરિકો પણ અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે, જેમની સુરક્ષાની જવાબદારી ITBPના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે. જોકે આ સમગ્ર મામલા ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધી નજર રાખી રહ્યા છે અને પળે પળની ખબર મેળવી રહ્યા છે. તો આ તરફ ભારતના 150થી વધુ નાગરિકો અને અધિકારીઓ સ્વદેશ જામનગર એરપોર્ટ પર પરત ફર્યા ત્યારે કરુણતાના દ્રશ્યો સર્જાયા હતા. તમામ લોકોની આંખોમાં ખુશીના આંસુ હતા અને અંદરથી તેમણે હાશકારો અનુભવ્યો હતો. ત્યારે બીજી તરફ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર કલેક્ટર સૌરભ પારધી, અધિક નિવાસી કલેક્ટરે ફૂલહારથી સ્વાગત કર્યું હતું અને સર્વે નાગરિકોને જમાડવામાં આવ્યા હતા. ત્યારબાદ લગભગ બપોરે 3:30 કલાકે પ્લેન દિલ્હી એરપોર્ટ ખાતે જવા માટે રવાના થયું હતું. તો અફઘાનિસ્તાનની સ્થિતિ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે તેઓ અમેરિકી સેનાને પાછી લેવાના પોતાના નિર્ણય પર અડગ છે, પરંતુ અફઘાનિસ્તાનમાં સરકારનું પતન સમય કરતાં વહેલું થયું છે. તેમણે કહ્યું કે તેઓ ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન નહીં કરે અને આગળ વધવાના પોતાના નિર્ણય અંગે તેઓને અફસોસ નથી. તેઓએ કહ્યું કે 20 વર્ષ પછી તેઓએ ઘણી મુશ્કેલીઓથી શીખ્યું છે કે અમેરિકી સેનાને પરત લેવાનો ક્યારેય યોગ્ય સમય નથી રહ્યો. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે અફઘાનિસ્તાનને છોડવાનો નિર્ણય અમેરિકા માટે યોગ્ય છે. બાઇડને કાબુલ એરપોર્ટ પર અમેરિકી દળોના પરત ફરવાના આયોજનના જોખમની વાત કરી, કારણ કે તાલિબાન સરકારના ઝડપથી અધિગ્રહણ પછી હજારો લોકોએ ભાગવાનો પ્રયત્ન કર્યો છે. બાઇડને કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા ટીમ અને તેઓ પોતે અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેઓએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં આતંકવાદની વિરોધમાં જરૂર પડવા પર અમેરિકા તાત્કાલિક કાર્યવાહી કરશે. I stand squarely behind my decision. After 20 years, I've learned the hard way that there was never a good time to withdraw U.S. forces. That's why we're still there. We were clear-eyed about the risk. We planned for every contingency, but I always promised the American people that I would be straight with you. The truth is, this did unfold more quickly than we had anticipated. So what's happened? Afghanistan political leaders gave up and fled the country. The Afghan military collapsed, sometime without trying to fight. If anything, the developments of the past week reinforced that ending U.S. military involvement in Afghanistan now was the right decision. American troops cannot and should not be fighting in a war and dying in a war that Afghan forces are not willing to fight for themselves. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અફઘાનિસ્તાન સંઘર્ષ તાત્કાલિક અટકાવવા અને ત્યાં સંયુક્ત, વ્યાપક અને પ્રતિનિધિ સરકાર બનાવવાનું આહ્વાન કર્યું છે. સુરક્ષા પરિષદે અફઘાનિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા અને માનવ અધિકારોના ઉલ્લંઘનના સમાચારો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. એક નિવેદનમાં સુરક્ષા પરિષદના અધ્યક્ષ TS તિરુમૂર્તિએ કહ્યું કે સુરક્ષા પરિષદના સભ્યોએ અફઘાનિસ્તાનમાં હિંસા તરત જ રોકવા અને સલામત નાગરિક પ્રશાસન અને બંધારણીય વ્યવસ્થા લાગુ કરવા અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સભ્યોએ હાલના સંકટને નિવારવા તાત્કાલિક વાતચીત કરવા પણ આહ્વાન કર્યું છે.
પરિષદના સભ્યોએ રાષ્ટ્રીય સામાન્ય સહમતિની પ્રક્રિયા દ્વારા અફઘાનિસ્તાનના પ્રતિનિધિઓ સાથે શાંતિપૂર્ણ સમાધાન પર વાતચીત થવી જોઈએ. અફઘાનિસ્તાનની સ્થિતિ પર ભારતની અધ્યક્ષતામાં ગઈકાલે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની બેઠક થઈ હતી. આ બેઠક કાબુલ અને ત્યાંના રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનના કબજા કર્યાના એક દિવસ બાદ થઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નિવેદનમાં જણાવાયું છે કે સભ્ય દેશોએ પણ આંતરરાષ્ટ્રીય માનવીય અધિકારોનું કોઈપણ સ્થિતિમાં પાલન થવું જોઈએ તેમ કહ્યું છે. સામાન્ય લોકોના જીવનની સલામતી સાથે જોડાયેલા તમામ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન સુનિશ્ચિત થવું જોઈએ. પરિષદે અફઘાનિસ્તાનમાં માનવીય સહાયતા પહોંચાડવાના પ્રયાસ વેગીલા બનાવવા આહવાન કર્યું છે. અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશનને પૂરું સમર્થન આપવાની વાતનું પુનરાવર્તન કરતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશોએ સંયુક્ત રાષ્ટ્ર કર્મચારીઓ તથા સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોના દૂતાવાસમાં તૈનાત કર્મચારીઓની સલામતી પર ભાર મૂક્યો હતો. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે સરકાર કાબુલની સ્થિતિ પર સતત દેખરેખ રાખી રહ્યું છે. એક ટ્વીટ સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે સરકાર ભારત પરત આવવાની કોશિશ કરી રહેલા લોકોની ચિંતા સમજે છે. તેમણે કહ્યું કે હવાઈ મથકોનું સંચાલન મુખ્ય પડકાર છે અને સરકાર આ અંગે ચર્ચા કરી રહી છે. વિદેશ મંત્રીએ કહ્યું કે કાબુલની હાલની સ્થિતિને જોતા ત્યાં રહેલા ભારતીયો અંગે સાચી માહિતી મેળવવી જરૂરી છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કાબુલમાં રહેતા ભારતીયોને અનુરોધ કર્યો છે કે તેઓ ટેલિફોન નંબર 9717785379 અને meahelp@gmail.com પર સંપર્ક કરીને પોતાની માહિતી આપે. વિદેશ મંત્રીએ કહ્યું કે સરકાર કાબુલમાં હિન્દુ અને શીખ સમુદાયની સાથે સતત સંપર્કમાં છે અને તેમની કુશળતા અંગે પ્રાથમિકતાથી વિચાર કરવામાં આવશે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર ન્યૂયોર્ક પહોંચી ગયા છે, જ્યાં તેઓ સંયુક્ત રાષ્ટ્રના 2 ઉચ્ચસ્તરીય મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં અધ્યક્ષતા કરશે. પ્રથમ કાર્યક્રમમાં આવતીકાલે એક ખુલ્લી ચર્ચા થશે, જેનો વિષય હશે રક્ષકોની રક્ષા, ટેકનોલોજી અને શાંતિ કાર્ય. બીજો કાર્યક્રમ ગુરુવારે યોજાશે, જેમાં આતંકવાદી કાર્યવાહીઓથી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી સામે ઊભા થયેલા પડકારો અંગે ચર્ચા થશે. ડોક્ટર એસ જયશંકરની ન્યૂયોર્કની યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા ભારત પાસે છે. શાંતિ જાળવી રાખવાના પ્રયત્નો પર થનારી ચર્ચામાં શાંતિ સેનાઓની સુરક્ષા વધારવામાં આધુનિક ટેકનોલોજીના પ્રયોગની રીતો ઉપર ચર્ચા થશે. ડોક્ટર જયશંકરની યાત્રા દરમિયાન શાંતિ જાળવી રાખવાના કાર્યોમાં ટેકનોલોજીની ભાગીદારી અંગે ભારત અને સંયુક્ત રાષ્ટ્રની વચ્ચે સહમતિ પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. આ મહિનાની 19મી તારીખે વિદેશ મંત્રી આતંકી સંગઠન ISIL દ્વારા ઊભા થયેલા ખતરા પર ચર્ચાની અધ્યક્ષતા કરશે. આ ચર્ચા આતંકી કાર્યવાહીઓથી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરા પર કેન્દ્રિત હશે. પોતાની ન્યૂયોર્ક યાત્રા દરમિયાન ડોક્ટર એસ જયશંકર સંયુક્ત રાષ્ટ્રના અન્ય સભ્યો દેશોના વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. તેમણે એક ટ્વીટમાં કહ્યું છે કે અફઘાનિસ્તાનના ઘટનાક્રમ પર પણ વાતચીત થશે. ભારતમાં રસીકરણ અભિયાન અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 88.13 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે, જે એક જ દિવસમાં પ્રાપ્ત થયેલ સૌથી વધુ રસીકરણનો રેકોર્ડ બની ગયો છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 55.47 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટર પર આ જાણકારી આપી છે. દેશમાં નોંધાઈ રહેલા દૈનિક કોરોનાના કેસ અગાઉના પ્રમાણમાં ખૂબ ઘટી રહ્યા છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ છેલ્લા 53 દિવસ બાદ 3% કરતાં ઓછું થઈ ગયો છે, જે હાલમાં 1.98% છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.61% પર પહોંચ્યો છે, જે છેલ્લા 22 દિવસથી 3%થી ઓછું છે. તો પરીક્ષણ ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ભારતમાં આજ દિન સુધીમાં કુલ 49.66 કરોડથી વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં 15 લાખ કરતાં વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે. તો ભારતમાં રિકવરી રેટ પણ છેલ્લા 24 કલાકમાં 97.51% સુધી પહોંચી ગયો છે. દેશમાં કોરોનાના કેસમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સાથે જ કોરોના મુક્ત થતા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. ગત 24 કલાકમાં દેશમાં 25,166 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 36,830 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો 2020 પેરાલિમ્પિક રમતોમાં ભાગ લેનાર ભારતીય પેરા એથ્લીટ ખેલાડીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો. 24મી ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ રમતોમાં ભારત અત્યાર સુધીની પોતાની સૌથી મોટી ટીમ મોકલી રહી છે.
ભારતની તરફથી આ વખતે પેરાલિમ્પિક રમતોમાં 54 ખેલાડીઓ 9 રમતોમાં પોતાની દાવેદારી નોંધાવશે. વાતચીત દરમિયાન કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય ગ્રુપમાં ગોલ્ડ મેડલિસ્ટ મરિયપ્પન થંગવેલુ, ભાલા ફેંક ખેલાડી દેવેન્દ્ર ઝાઝરિયા અને સંદીપ ચૌધરી પણ સામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પેરા બેડમિન્ટન ખેલાડી પારુલ પરમાર સહિતના પેરા એથ્લેટ સાથે વાતચીત કરી હતી. पारुल जी, आप करीब 2 दशक तक पैरा बैडमिंटन में विश्व की पहली वरीयता प्राप्त खिलाड़ी रही है. आज आप करीब करीब अब 2 साल के बाद 50 तक पहुंच जाएगी उम्र आपकी. इस उम्र में भी आप देश का प्रतिनिधित्व करने जा रही है. आपने अपनी फिटनेस के लिए कितनी मेहनत की. मैं बहुत सालों से आपको देख रहा हूं. मैं जब गांधीनगर में था, शायद साल में 4-6 बार आपसे मिलना होता था, तो मुझे मालूम है कि आप कितने परफेक्शन के साथ मेहनत करने वालों में से हैं. फिर भी मैं चाहूंगा कि देश जरा जाने आपके विषय में. फिटनेस का तो मेरे पापा खेलते थे, तो मेरा कंटिन्यू रहा उनके साथ सहयोग. तो एक साथ रहा कि सुबह शाम खेलना है. बचपन से लेके एक आदत, जैसे हमारे अच्छी आदतें डालते हैं, उसी तरह पापा ने डाली थी. भाई बहन खेलते थे, उनके साथ शुरुआत हुआ था. और एक लक्ष्य ऐसा था कि अच्छा और हेल्दी रहना है, जीतना है सबको. ऐसा मोटिव स्टार्टिंग में नहीं था. बस मैं हेल्दी रहूं, अच्छी रहूं. मम्मी हमेशा वही बोलती थी, अच्छे खाओ और मेहनत करो, कसरत करो, ऐसा कुछ करो कि जैसे आपका शरीर अच्छा रहे, किसी पे आपको डिपेंड नहीं करना पड़े. तो मैं तो उसी कारण बैडमिंटन स्टार्ट हुआ था मेरा. और उसके बाद खेलती गई तो जीत भी आती गई, और जीतने से और आशाएं बढ़ने लगी. अभी एक ओलंपिक बाकी है मेरा, और मेरे पिताजी ने बोला कि मैं जीत सकती हूँ ओलंपिक, तो मेरा वो लक्ष्य बन चुका है. तो मैं यही चाहती हूँ कि मैं उस लक्ष्य को पूरा करूँ. પ્રધાનમંત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે 130 કરોડ દેશવાસીઓના આશીર્વાદ આ પેરા એથ્લેટ ખેલાડીઓની સાથે છે. હારથી પણ શીખવું તે ખેલાડીની ઓળખ છે. ખેલાડીઓને સલાહ આપતા કહ્યું હતું કે પરિણામની ચિંતા કર્યા વિના ખેલાડીઓને પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનું છે. આદિવાસી વિસ્તારો અને ઝૂંપડીઓમાં રહેનારી દીકરીઓના વિચારો બદલાયા છે. વધુમાં પ્રધાનમંત્રીએ તમામ પેરા એથ્લેટને જીતની શુભેચ્છા પાઠવી હતી અને ખેલાડીઓ પેરાલિમ્પિક જીતીને આવશે એટલે ફરીવાર પ્રધાનમંત્રી તેમની સાથે વાતચીત કરશે. રાજ્યમાં અત્યાર સુધી 4 કરોડથી વધુ લોકોને કોરોનાની વેક્સિનના ડોઝ આપવાની સિદ્ધિ ગુજરાતે મેળવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શનમાં રાજ્યના 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4,93,20,000 લોકોમાંથી અત્યાર સુધીમાં 3,07,67,941 લોકોને પ્રથમ ડોઝ અને 58,74,696 લોકોને બીજો ડોઝ, એમ કુલ 4,06,38,910 ડોઝ દ્વારા રાજ્યના લોકોનું વેક્સિન કરવામાં આવ્યું છે. ગઈકાલે એક જ દિવસમાં રાજ્યભરમાં 4,45,000 જેટલા લોકોને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. સરદાર પટેલની જન્મજયંતિ દિવસ 31મી ઓક્ટોબરે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે રન ફોર યુનિટીના કાર્યક્રમો યોજાય છે. જે અંતર્ગત જાણીતા અભિનેતા મિલિંદ સોમને એકલા રન ફોર યુનિટી શરૂ કરી છે. તેઓ મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 416 કિલોમીટર દોડશે. 15મી ઓગસ્ટ 75માં સ્વતંત્રતા દિવસે શિવાજી પાર્ક મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ત્રીજી રન ફોર યુનિટી મેરેથોન શરૂ કરી છે. મિલિંદ સોમન 416 કિલોમીટરની દોડ દરમિયાન વલસાડના કરંબેલી અને ડુંગરી, સુરતના પલસાણા, ભરૂચના અંકલેશ્વર અને નર્મદા જિલ્લાના પ્રતાપનગર ખાતે રોકાશે. પ્રતાપનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 100 જેટલા દોડવીરો તેમની સાથે જોડાશે. રાજ્યમાં આગામી 3 દિવસ એટલે કે 19થી 21 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને નર્મદામાં 18, 19 અને 20મી તારીખે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, તેમ હવામાન નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું છે. તો ઉત્તર ગુજરાતમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરી છે. भी अगले 2 दिन में मोस्टली साउथ गुजरात में लाइट टू मॉडरेट रेन, स्कैटर्ड प्लेसेस में बारिश मिलने का संभावना है, और सौराष्ट्र कच्छ और नॉर्थ गुजरात में बारिश होने का ज़्यादा संभावना नहीं है. एंड 18th, 19th
फ्रॉम TH2 साउथ गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस में हेवी रेन भी हो सकता है और साउथ गुजरात रीजन में ऑल डिस्ट्रिक्ट में बारिश रहेगा, लाइट टू मॉडरेट रेन रहेगा। लाइक डिस्ट्रिक्ट जैसे वलसाड, नवसारी, डांग, तापी, सूरत, भरूच, नर्मदा, छोटाउदेपुर, बड़ोदरा, ये सारे डिस्ट्रिक्ट में लाइट टू मॉडरेट रेन रहेगा, लेकिन कहीं कहीं जगहों में हेवी रेन भी मिल सकता है आइसोलेटेड प्लेसेस में, जैसे डांग, तापी, नर्मदा, वलसाड, नवसारी, सूरत वगैरह में भी कभी कभी आइसोलेटेड रेन अगले हफ्ते में, मतलब अगले 5 दिन में मिलने का संभावना है। ભારતે ઇંગ્લેન્ડની સાથે 5 ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી મેચમાં 151 રને જીત મેળવીને ઇતિહાસ બનાવ્યો છે. લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાનમાં ભારતનો આ ત્રીજો વિજય છે. ભારતે જીત માટે 272 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ મેચના 5મા અને અંતિમ દિવસે ઇંગ્લેન્ડને 120 રને આઉટ કરતા ભારતનો 151 રને વિજય થયો હતો. મોહમ્મદ સિરાજે 4, જસપ્રીત બુમરાહે 3, ઈશાંત શર્માએ 2 અને મોહમ્મદ શામીએ 1 વિકેટ ઝડપી હતી. ભારતના બીજા દાવમાં 8 વિકેટ પર 298 રને દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડે ભારતને 364 રનના જવાબમાં 391 રન બનાવ્યા હતા. લોર્ડ્સના આ વિજય બાદ કેપ્ટન વિરાટ કોહલી, કપિલ દેવ અને મહેન્દ્રસિંહ ધોની પછી પ્રતિષ્ઠિત લોર્ડ્સ મેદાન પર ટેસ્ટ મેચ જીતવાવાળા ત્રીજા ભારતીય કેપ્ટન બની ગયા છે. પ્રથમ વખત કપિલ દેવ 1986માં અને 28 વર્ષ બાદ ધોનીએ 2014માં અહીં મેચ જીતી હતી. ભારત આ શ્રેણીમાં 1-0થી આગળ છે. પ્રથમ ટેસ્ટ મેચ વરસાદને કારણે ડ્રોમાં પરિણમી હતી. ત્રીજી મેચ 25મી ઓગસ્ટથી લોર્ડ્સમાં રમાશે.